નમસ્તે બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ ફનનામાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે આ વિડીયોમાં અભ્યાસ કરીશું ધોરણ 3 ગુજરાતી સ્વ અધ્યયન પોથી પાઠ 2 પોટલા ટપકે ટપ. તો જો આપ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપ સૌને મળતા રહે. અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પાઠ 2 પોટલા ટપકે ટપ. એમાં પ્રશ્ન 1 છે, હું વાંચીને લખું. પાઠ્યપુસ્તકના પાના નંબર 17 પરની વાર્તાની શરૂઆતની 13 લીટીઓ વાંચીને પ્રશ્નોના જવાબ લખો. તો પ્રશ્ન 1, ગુલાબી ઠંડી એટલે કેવી ઠંડી? આછી ઠંડી કે કડકડતી ઠંડી? તો જવાબ ગુલાબી ઠંડી એટલે આછી ઠંડી. ખાલી જગ્યા પૂરો. રાત તો અંધારું, દિવસ તો અજવાળું. પ્રશ્ન 3 લખો. એક હોય તો અને એક કરતાં વધારે હોય તો? કૂકડો તો કૂકડા, વાદળું તો વાદળા, કપડું તો કપડાં, દીવો તો દીવા. આ વાર્તામાં મોટો દીવો એટલે શું? તો આ વાર્તામાં મોટો દીવો એટલે સૂર્ય. પ્રશ્ન 5 સૂર્યોદય એટલે શું? જ્યારે સૂર્ય ઉગે તેને સૂર્યોદય કહેવાય છે. પ્રશ્ન 6 બે અક્ષરો જોડીને લખ્યા હોય તેવા શબ્દો શોધીને લખો. ફીકા, લાગ્યા, ચાલ્યા, ગમ્મત, હસ્યા, માંડ્યા. પ્રશ્ન 7 સૂર્યોદય વખતે વાદળાની જેમ તમને શું કરવું ગમે? તો જવાબ વાદળાની જેમ અમને પણ નવા કપડાં પહેરી શાળાએ જવું ગમે. પ્રશ્ન 8 ઘણા વાદળા વિશે વાંચી એક વાદળા માટેના વાક્યો લખો. તો આ રીતે જવાબ આવશે. વાદળને ફરવાનું મન થયું, વાદળે કપડાં પહેરવા માંડ્યા અને વાદળ ફરવા નીકળ્યું. પ્રશ્ન 2 હું ગીત ગાતા ગાતા લખું. પાઠ્યપુસ્તકના પાના નંબર 22 પરનું ગીત ગાઓ અને પ્રશ્નોના જવાબ લખો. તેમાં પ્રશ્ન 1 છે, ફોરા એટલે શું? તો કે વરસાદના ટીપા. વરસાદ ન પડે ત્યારે તમને શું કરવાનું મન થાય? તો કે વરસાદ ન પડે ત્યારે મને રમવાનું મન થાય, પિતાજી સાથે ખેતરે જવાનું મન થાય. પ્રશ્ન 3 વરસાદના ટીપા ક્યાંથી આવતા હશે? તો કે વરસાદના ટીપા વાદળાઓમાંથી મરક મરક મલકાતા આવતા હતા. પ્રશ્ન 4 વરસાદના ટીપાને પૂછવા માટેનો એક પ્રશ્ન લખો. તો કે કોણ તને બોલાવે છે? પછી પ્રશ્ન 5 ઝાંઝર તો ઝાંઝરિયું, વાદળ તો વાદળિયા, આંગળ તો આંગળિયા, ભંડારિયું તો ભંડાર, કેસરિયું તો કેસર ને કાગળિયું તો કાગળ. પ્રશ્ન 6 તમે વરસાદને શું કહીને બોલાવશો? તો આવરે વરસાદ, ઢેબરિયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. હવે પ્રશ્ન 3 છે, હું શોધીને લખું. તો આ સુવિચારો આપેલા છે, એના ઉપરથી ખૂટતા અક્ષરો મૂકી ખાલી જગ્યા પૂરવાની છે. તો કે વિદ્યા, વૃક્ષો, દ્રષ્ટિ, ઉત્તમ, પૃથ્વી, દ્રષ્ટાંત અને સૃષ્ટિ. પ્રશ્ન 2 તમારી શાળાના બાળકોના નામમાં આવા અક્ષરો આવતા હોય તો તે નામ લખો. તમારે તમારી શાળામાં આવતા બાળકોના નામ તમારી રીતે લખવાના છે. મેં નમૂનારૂપ અહીં લખેલા છે. પૃષ્ટિ, સૃષ્ટિ, શ્રદ્ધા, ઉદ્યમ અને પદ્મ. હવે પ્રશ્ન 4 હું વિચારીને લખો. એમાં નીચેનું એક સૂચના બોર્ડ આપેલું છે અને તેના પરથી પ્રશ્ન જવાબ લખવાના છે. તો પ્રશ્ન 1 છે, સહકારી મંડળી એટલે શું? તો એમાં જવાબ હું લખતા ભૂલી ગઈ છું. તો મિત્રો એમાં લખશો કે સહકારી મંડળી એટલે બધાના સહકારથી રચાયેલી મંડળી. ત્યારબાદ પ્રશ્ન બીજો છે, નમ્રતા વાર્તાને આખી પુસ્તિકા વાંચીને બપોરે 2 વાગ્યે અનાજ ખરીદવા મંડળી પર પહોંચે છે તો અનાજ મળશે કે કેમ? હા, નમ્રતાને અનાજ મળશે, કારણ કે તે 2 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. પ્રશ્ન 3 આ સૂચના બોર્ડ કયા મહિનામાં લખાયેલું છે? તો કે આ સૂચના બોર્ડ જુલાઈ મહિનામાં લખાયેલું છે. પ્રશ્ન 4 મંડળીનો સમય શા કારણથી બદલાયો છે? તો મંડળીનો સમય કોરોનાની મહામારીને કારણે બદલાયો છે. પ્રશ્ન 5 માસ્ક પહેરવાની સાચી રીત કઈ છે? તો કે નાક અને મોં બંને ઢંકાઈ જાય એ રીતે. પ્રશ્ન 6 માસ્ક તરીકે શું શું વાપરી શકાય? તો માસ્ક તરીકે હાથ રૂમાલ તથા ઓઢણી વાપરી શકાય. હવે પ્રશ્ન 5 છે, હું બનાવું. તો સૂચન આપેલું છે, અંગૂઠો, શાકભાજી, હથેળી કે ફૂલ પાનનો ઉપયોગ કરી સૂચના મુજબ છાપકામ કરો. અહીં છાપકામ મિત્રો તમારે કરવાનું છે. એક ચકલી તો ત્યાં એક ચકલીનું કરવાનું છે. એકથી વધારે ચકલી તો એકથી વધારે ચકલીનું. પછી એક ફૂલ, એકથી વધારે ફૂલ. એક પાંદડું, એકથી વધારે પાંદડા. એક હાથ તો એકથી વધારે હાથ. આ રીતે તમારે તમામ ચિત્રો દોરવાના રહેશે. અહીં સૂચના આપેલી છે એ મુજબ દોરવાના રહેશે. અંગૂઠાનો, શાકભાજીનું, હથેળીનું કે ફૂલ પાનનો ઉપયોગ કરીને જ તમારે અહીં છાપકામ કરી અને ચિત્રો બનાવવાના છે.
મારી જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, અને જરૂર જણાય તો કોઈ પણ બાબત અંગે આપ કમેન્ટ પર કરી શકો છો. બીજા વિડીયોના લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે આપ જોઈ અને તેને પણ નિહાળી શકો છો. આભાર બાળ મિત્રો આપ સૌનો. ફરી મળીશું અન્ય વિડીયો સાથે.